સો ફ્રેશ અત્યારે છે ને સવારના 5:30 વાગે છે. જો ઈશ્વરનું શું કે એડમિશન લઈ લીધું હોત તો કંઈક ઉધાર થઈ જાય. મારા પપ્પાનું થોડુંક સપનું પૂરું થઈ ગયું. મસ્ત થાળી તૈયાર થઈ ગઈ છે આપણી ગુજરાતી થાળી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો સો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સવારના 5:30 વાગે છે. સવારના 5:30 થઈ ગયા ને હું થઈ ગયો. હું ઉઠી ગઈ છું કેમ કે આજે છે ને અમારે જવાનું છે રાજકોટ. રાજકોટ વહેલી સવારે નીકળવાનું છે 7 વાગ્યામાં. એટલે અત્યારે ઉઠી ગઈ. ઉઠીને હું ફ્રેશ થઈ અને જો કિચનમાં આવી ગઈ છું. અત્યારે છે ને બ્રેકફાસ્ટની તૈયારી કરશું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં, કેમ કે છે ને તમને આગળ વિડીયોમાં જાણવા મળશે કે અમે રાજકોટ શું કરવા જઈએ છીએ, શું કામ છે. કેમ કે આજે કંઈક ખાસ છે એટલે જઈએ છીએ રાજકોટ. તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હે તો ફ્રેન્ડ્સ જો છે ને હવે નીકળી ગયા છે રાજકોટ જવા હતું અને વચ્ચે ઊભા રહ્યા છે બાઇકને થોડોક રેસ્ટ આપવા માટે. જો ચીકુભાઈ ગુડ મોર્નિંગ. ચીકુભાઈ તો રોડ ઉપર ઊભા હોય ને, આ બાજુ ઉતર બેટા, રોડ ઉપર ઊભા હોય ને એટલે બસ ખાલી વાહન બધાય આ નીકળે ઓલું નીકળે. તો ફ્રેન્ડ્સ અમે છે ને રાજકોટ જઈએ છીએ. મારે પરીક્ષા છે એટલે ત્યાં એક્ઝામ આપવા જઈએ છીએ. આરએમસી જુનિયર ક્લાસનું ફોર્મ ભરેલું હતું ને એનું આજે એક્ઝામ છે. તો એ એક્ઝામ દેવા જઈએ છીએ. એટલે એક્ઝામ દઈશું પછી વળી રાજકોટમાં કંઈક જઈશું ફરવા, કંઈક શોપિંગ કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં. ચા ચીકુ શું ફરે? ચીકુભાઈ પાસે આજે જોઈ ગયા હે પવન ચક્કી ને. પવન ચક્કી બતાવસ. જો ફ્રેન્ડ્સ જોઈ લ્યો પવન ચક્કી. જો એક બંધ થઈ ગઈ ને બેટું અને એક ચાલુ. ચીકુભાઈ હવે રસ્તામાં જોઈ જાય વાહન ને પવન ચક્કી ને એટલે એને તો બોલ 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 ચાલુ ચાલુ. હે ચીકુભાઈ, હે આપણે ક્યાં જવું? હે ક્યાં જવું હે આપણે? કોના ઘરે કહેતો હતો તું? ચીકુને તો રાજકોટનું નામ લઈ એટલે તરત કહે છે મામાને ઘરે જાઓ. કા બેટું મામાને ઘરે જાઓ? હા હાલો હાલો આપણે મામાને ઘરે જઈએ. હાલો. તો ફ્રેન્ડ્સ જો અમે છે ને હવે અમારા એક્ઝામ સેન્ટરે પહોંચી ગયા છે. મારું એક્ઝામ સેન્ટર જો મારવાડી યુનિવર્સિટીમાં આવેલું છે. મારું સેન્ટર મારવાડી યુનિવર્સિટીમાં આવ્યું. અમે એક્ઝામ સેન્ટરે પહોંચી ગયા પણ હજી એક્ઝામ આપવાની તો વાર છે. 9:30 વાગે જવાનું છે અંદર. નથી કેટલો ટાઈમ કહેશો? હજી તો 9 જ વાગ્યા છે. અમે વહેલા પહોંચી ગયા. ખબર ચીકુ? અને જો ચીકુભાઈ તેના રમકડા લઈ લીધા. હા ચીકુ ક્યાંય દીકરા તેના રમકડા તો લેવા પડે કા. તો ચાલો જો અહીંયા બધા મારી જેમ બધા પહોંચી ગયા છે એક્ઝામ આપવા હાટું. જો મેન હાઈવે ઉપર જ છે આ કોલેજ, યુનિવર્સિટી. સોરી, મેન હાઈવે ઉપર જ છે યુનિવર્સિટી. તો બધા પહોંચ્યા. સ્કૂલ બસ કે કોલેજ બસ છે આ તો? હા આ તો કોલેજ બસ છે કા. પછી તારે આવવું ને કોલેજમાં ભણવા? મારા પપ્પાને બહુ શોખ હતો મારવાડીમાં મારું નામ ને એડમિશન લેવાનું. મેં ના પાડી છે. જો ઈશ્વરનું શું કે એડમિશન લઈ લીધું હોત તો કંઈક ઉધાર થઈ જાય. અચ્છા મારા પપ્પાને બહુ શોખ હતો અમે આમાં એડમિશન લેવા માટે આવ્યા હતા. પણ પછી મેં જ ના પાડી દીધી કે ના મારે આમાં નથી આવું. તો એ સવારે હવે એક્ઝામ આપવા આવી હતી. મારા પપ્પાનું થોડુંક સપનું પૂરું થઈ ગયું. એક્ઝામ આપવા આવી. તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો. હું તો એક્ઝામ આપવા અંદર વહી જઈશ. મારા ચીકુભાઈએ છે ને આજેના ડેડી સાથે રહેવાના છે. તો જોઈએ હવે એમની સાથે રહીએ છે કે નહીં. અને તમે બધા મને બેસ્ટ ઓફ લક કહી દેજો કે આજનું પેપર સારું છે. આરએમસી જુનિયર ક્લાસનું ભરેલું છે તો જુનિયર ક્લાસમાં હું પાસ થઈ જાઉં તો તમારા બધાના આશીર્વાદ રહેશે. તો ચાલો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હેલો ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ છે
હું એક્ઝામ દઈને આવી ગઈ છું. અત્યારે ટાઈમ 1:30 થઈ ગયો. અને તમે જોઈ શકો કે કેટલી ટ્રાફિક છે. જો ડમ્પ ટ્રક આવ્યું ને, જો કેટલે બધા સ્ટુડન્ટ્સ છે ને એક્ઝામ દઈને જાય છે હવે. અને ચીકુ મારો રાહ જોતો હતો નહીં. જો હવે ક્યાં જાઓ, હવે ક્યાં જાઓ? ડમ્પ ને હમણાં શું કહેતો હતો? મામાને ઘરે જાઉં. હું આવી કે હાલો મામાને ઘરે જવું. કા મામાને ઘરે જવું ને? હાલો મામાને ઘરે જવું. ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને કંઈક જમી લઈ. બારે ભૂખ બહુ લાગી છે. કેવું થાકી ગયા? સોનું જો ચીકુ રાખતા પેલો થાકી ગઈ ગરમીના. બહુ તડકો છે. સોનને ચાલુ કરી દીધું. કા ભૂખ લાગી હે બહુ. જો ફ્રેન્ડ, મસ્ત થાળી તૈયાર થઈ ગઈ છે, આપણી ગુજરાતી થાળી. ચાલો હવે ફ્રેશ સુઈ જમી લઈએ ને. આ બાજુ જો અમારા ચીકુભાઈ તો સુઈ ગયા. જો ચીકુભાઈ ચાલો ફટાફટ જમી લઈએ.